મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી જૂન માસમાં ચૂંટણી યોજવાની સંભાવના વચ્ચે ઊંઝાના રાજકારણમાં જૂથબંધી શરૂ થઈ ગઈ। ભાજપના પીઢ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઊંઝા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન નારાયણ પટેલના 87મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઊંઝા માર્કેટયાર્ડના હાલના ચેરમેન દિનેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। તો આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ પરસોત્તમ રૂપાલા અને નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે ઊંઝા માર્કેટયાર્ડની ચૂંટણી સાથે જોડાયેલી તમામ મંડળીઓની સૂચક હાજરી જોવા મળી। આમ નારાયણ પટેલે જન્મદિવસની ઉજવણી નિમિત્તે શક્તિ પ્રદર્શન કર્યું હતું। તો સામે પક્ષે ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલ જૂથ પણ હવે આગામી સમયમાં સત્તા ટકાવી રાખવા શક્તિ પ્રદર્શન કરી શકે છે। અમે 40 વર્ષથી સાથે કામ કર્યું છે, એટલે સેંકડો પ્રસંગો કોઈ પણ કાર્યકર સાથે અમારા એવા બનતા હોય, એકબીજાના અનેક પ્રસંગો આનંદના સુખ દુઃખના અમે ભાગીદાર હોઈએ છીએ। એટલે અચરત જ મેં ઉલ્લેખ કર્યો કે 40 વર્ષથી નારાયણ કાકાનો અમારો સંબંધ છે અને વિધાનસભામાં પણ અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે। તેઓ શ્રી પણ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા, હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું। એટલે કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે। મહીસાગર